આપણી પાસે કુલ 4 પ્રકારના અંતરાલ છે. સૌથી પહેલો અંતરાલ લઈએ વિવૃત અંતરાલ. બીજો અંતરાલ છે સમવૃત અંતરાલ. ત્રીજો અંતરાલ છે વિવૃત સમવૃત અંતરાલ. અને ચોથો અંતરાલ છે સમવૃત વિવૃત અંતરાલ. તો 4 પ્રકારના જે અંતરાલ છે દોસ્તો, એના વિશે હવે વિશેષથી વાત કરીએ આપણે. વિવૃત અંતરાલ યાની કે નાના કૌંસમાં જો આપણે બે ઘટકો લઈએ a અને b તો એ વિવૃત અંતરાલ તરીકે દર્શાવાય છે. વિવૃત અંતરાલને અસમતા સ્વરૂપે a અને b સભ્યોની વચ્ચેના જે પણ સભ્યો આવે એ x સભ્યો એ વિવૃત અંતરાલમાં સમાવેશ કરે છે. આને a અને b ન લઈ શકાય એ સિવાય વચ્ચેના બધા જ ઘટકો એ વિવૃત અંતરાલમાં આવી શકે છે. વિવૃત અંતરાલને ધારો કે આપણે 5 અને 7 એ વિવૃત અંતરાલમાં દર્શાવ્યા છે, તો આમાં સભ્યોની સંખ્યા કેટલી? સભ્યોની સંખ્યા ચોરસ કૌંસમાં લખાય દોસ્તો, જેમાં 5 ગણતરીમાં ન લેવાય, 7 પણ ન લેવાય. 5 અને 7 ની વચ્ચેની કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય તો આપણે લઈ શકીએ છીએ. તો વિવૃત અંતરાલની આખી વાત આપણે પૂરી કરી. હવે જોઈએ સમવૃત અંતરાલ. સમવૃત અંતરાલ એટલે મોટા કૌંસમાં આ રીતે a અને b ઘટક લઈ શકાય છે અને અસમતા સ્વરૂપે a <= x <= b તરીકે લખી શકાય છે. આ અંતરાલનો અર્થ થાય છે કે a b તથા a અને b ની વચ્ચેના તમામ સભ્યો લઈ શકાય છે. એટલે કે આજે હોલને હું ભરી દઉં છું એનો અર્થ એવો કે a લઈ શકાય, b લઈ શકાય, a અને b ની વચ્ચેના ઘટક પણ લઈ શકાય. ધારો કે વિવૃત અંતરાલ પછી સમવૃત અંતરાલમાં 5 અને 7 લખીએ તો એના સભ્યો થશે 5, 6 અને 7. યાની કે 5 લઈ શકાય, 7 લઈ શકાય અને એની વચ્ચેનો ઘટક પણ લઈ શકાય છે. વિવૃત સમવૃત અંતરાલ. વિવૃત એટલે નાના કૌંસમાં, સમવૃત એટલે મોટા કૌંસમાં. અને અસમતા સ્વરૂપે આ રીતે લખાશે. b એ સમવૃત અંતરાલમાં હોવાથી less than or equal to આવશે, જ્યારે અહીંયા ફક્ત less than આવશે. એને આ રીતે દર્શાવી શકાય. a ગણતરીમાં ન લેવાય, b લેવાય, a અને b ની વચ્ચેના સભ્યો પણ લઈ શકાય છે. ધારો કે આપણી પાસે અંતરાલમાં 5, 7 છે વિવૃત સમવૃત તરીકે, તો 5 ન લઈ શકાય, 6 અને 7 બે સભ્યો આપણે લઈ શકીએ છીએ. છેલ્લો અંતરાલ છે સમવૃત વિવૃત અંતરાલ, યાની કે a b સમવૃત વિવૃત અંતરાલને આ રીતે દર્શાવી શકાય છે. અસમતા સ્વરૂપે a <= x <b, યાની કે x a અને b ની વચ્ચે તો ખરો જ, પરંતુ a ગણતરીમાં લેવાય, b નહીં. અને આ રીતે આલેખ દ્વારા દર્શાવવું હોય તો આમ દર્શાવી શકાય. a ને ગણતરીમાં લઈ શકાય, b ને નહીં, એની વચ્ચેના ઘટકો લઈ શકાય. આપણે સમવૃત વિવૃત અંતરાલમાં 5 અને 7 ને દર્શાવીએ તેમાં ઘટકોની સંખ્યા બનશે 5 અને 6. તો આ વાત થઈ અંતરાલની. અંતરાલની ક્યારેક ગણ તરીકે ખૂબ જરૂરિયાત ઊભી થાય છે. અંતરાલમાં જ્યારે આ રીતે લખેલા ઘટકોને ગણ સ્વરૂપે આ રીતે દર્શાવવામાં આવે છે, જેના માટે અંતરાલની ખૂબ જરૂર છે. ઓકે, ચાલો નેક્સ્ટ.